શેરડી તો ચાલો શેરડી રોપવાનો સમય થઈ ગયો છે ને ઉપરથી આપણાને વરસાદ એટલો બધો ત્રાસ આપે છે, વાતાવરણમાં શું ગડબડી થઈ છે ખબર નહીં. તો ચાલો હું તમને અમે કેવી રીતે શેરડી રોપીએ તે બતાવું છું. હર હર મહાદેવ. નમસ્તે મિત્રો, હું છું અમૃતભાઈ અને તમે જોઈ રહ્યા છો નેચર વિથ અમૃતભાઈ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અમારા ગામમાં અત્યારે શેરડી રોપવાનો સિઝન ચાલી રહી છે. એમ તો ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર એમનો સમય જ છે રોપણી રોપવાનો, શેરડી રોપવાનો છે. એટલે કે ધમધમતી સિઝન ચાલુ રહી છે શેરડી માટેની. તો તમે જોઈ શકો છો કે આ પારીઓ તૈયાર કરી દીધી છે અમે. એના પહેલાં તો અમે કલ્ટિવેટરથી એમને ખેડ આપ્યું હતું અને થોડા દિવસ સુકાવા માટે મૂક્યું હતું ખેતરને. ત્યાર પછી અમે એમને રોટાવેટર કર્યું હતું, રોટાવેટર લગાવ્યું. ત્યાર પછી એમને પાળીઓ તૈયાર કરી છે આઈરિયા. અને આ પાળીઓ તૈયાર કરવા પછી હવે આ શેરડીનો રોપવાનો સમય થઈ ગયો છે. એટલે કે અમે બિયારણ લઈ આવ્યા છે અને તમે જોઈ શકો છો કે હવે હું ટ્રેક્ટર લઈને આવી ગયો છું અને એમાં શેરડી લઈ આવ્યો છું. હવે શેરડીનું જે બિયારણ છે અને એની જે પ્રજાતિ છે ને મિત્રો, એ 8005ની પ્રજાતિ છે. એટલે કે આનું વજનદાર સારું આવે છે અને મીઠાશ પણ ઘણો બધો છે. એનાથી રિકવરી સારી મળશે. એટલે કે એમ જોવા જાય તો આપણાને પ્રોફિટ ઘણો મળશે એમનાથી, કેમ કે વજનમાં ઘણો ઉતરે છે એટલે આપણાને પ્રોફિટ પણ મળશે વધારે પડતો. એટલે અમે આને જરૂરત સમજી છે રોપવા માટેની. અને તમે જોઈ શકો છો કે અમે લેબર પણ બોલાવ્યા છે, એટલે કે મજૂરો પણ બોલાવ્યા છે અને તેમના થકી આ અમારું કામ પૂરેપૂરું ઝડપીથી થઈ શકે એમના લીધે અમે પોતે પણ કામ કરીએ છીએ. તમે જોઈ શકો છો હું પોતે પણ ભારી લઈને આવું છું અને તેમને જગ્યાએ મૂકું છું કે તેનાથી આપણાને સરળતા રહે, કે જેથી અમને શેરડીઓ લેવામાં જલ્દીથી ઝડપથી કામ થઈ શકે. એમના માટે આ નજીક એટલે કે 15-20 ફૂટે અમે મૂકી દઈએ છીએ બારીઓ. તો મિત્રો, અમે આટલી બધી મહેનત કરીએ છીએ અને વિડીયો બનાવવામાં પણ ઘણો બધો સમય નીકળી જાય છે અને એડિટિંગ કરવામાં પણ ઘણો સમય નીકળી જાય છે. તો મહેનત અમારી પસંદ આવી હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, તમારા ફેમિલીમાં શેર કરજો કે ગામડાઓમાં કેવી રીતે આ બધી શેરડીઓ પાકે છે અને કેવી રીતે ખેતી થાય છે તે તમે જરૂરથી જણાવજો અને જરૂરથી શેર કરજો, કે જેથી અમને વિડીયો બનાવવાની એક ઉત્સાહ જાગશે. તો હવે તમે જોઈ શકો છો કે હું ટ્રેક્ટર ચલાવીને ત્યાં બારીઓ પાછું આપતો છું અને ત્યાં બીજું એક ખેતર છે, ત્યાં પણ હવે હું જવાની તૈયારી કરી રહ્યો છું. અને મિત્રો, અગત્યની વાત એ છે કે જ્યારે આ પારીઓ કરી તેના પહેલાં અમે રોટાવેટર મારી હતી ને, તેના પહેલાં પણ અમે એમને વર્મી કમ્પોસ્ટથી છંટકાવ કરી દીધો હતો. એટલે કે જૈવિક ખાતર જે આપ્યું હતું અમે. અને એની અંદર બીજું એક હતું કે કમ્પોસ્ટ ખાતર, કે જેને લીંબોળી ખોળ છે અંદર, એમાં મિક્સ બધું આવે છે, અંદર જૈવિક ખાતરોનું મિશ્રણ આવે છે. તે ખાતર નાખ્યું હતું અને તેમાં અંદર દિવેલી ખોળ નાખેલું હતું, કે જેનાથી આપણી માટીઓ નરમ રહે અને પોચી રહે, કે તેનાથી આપણા શેરડીના જળ જે ખરા ને તે જળમૂળ બરાબર સારી રીતે અંદર ડેવલપ થાય એમના માટે. તો હવે તમે જોઈ શકો છો કે હવે અમે શેરડીના ટુકડાઓ કાપવાની તૈયારી કરી દીધી છે અને શરૂઆત પણ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે આ 3 ગાંઠ અમે કાપતા છે, એટલે કે 3 પેરિયા અમે કાપતા છે. અમે પેરિયા કહીએ છીએ એને શેરડીના. અને 3 ગાંઠને કાપીને પછી એમને સામટા અમે 2-2ની જોડીમાં એમને મૂકવાના છે પારીના વચ્ચે. એટલે કે જો તમે આ જોઈ શકો છો કે આ બેન મૂકતા છે અને 2-2ની પેરમાં મૂકતા છે. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર. એ 2-2ની પેર બનાવીને પછી એમને ગોઠવીને મૂકતા છે અને એ સીધું છેલ્લે સુધી જ્યાં પારી અંત થશે પારીનો, ત્યાં સુધી બધા જ આ મજૂરો એમને એવી જ રીતે મૂકશે 2-2ની પેરમાં. કોઈ સિંગલમાં પણ મૂકે છે, એટલે કે એક-એકની જે ગાંઠ આવે છે, એક-એકના પેરિયું મૂકવામાં આવે છે એ પણ મૂકે છે. અને કોઈ ગાંઠ રોપવાનું એટલે કે ટીસ્યુ બનાવે છે. હવે તો આધુનિક જમાના પ્રમાણે ટીસ્યુ પણ આવી ગયા છે કે ડાયરેક્ટ તેને રોપી જ દેવાના છે અંદર.
હવે એવું પણ આવે છે, પણ અમે એમને પ્રિફર બહુ ઓછું કરીએ છીએ. ગયા વર્ષે એના પહેલા વર્ષે અમે રોપેલું હતું, પણ અમને બહુ ખાસ એમાં ખર્ચો ઘણો લાગ્યો છે, એટલે અમે એમને પછી કેન્સલ કરીને આ વખતે આ જ રીતે રોપવાનું અમે પ્રિફર કર્યું છે. અને હવે તમે જોઈ શકો છો કે આ જે અમે પેર મુકાઈ ગઈ હતી એમને હવે માટીથી અમે કવર કરી રહ્યા છે. અને માટીથી કવર કરીને બધા એ આખા ખેતરોમાં આ બધા જ અમે કવર કરી દઈશું આ શેરડીના ફેરિયાને, એટલે કે શેરડીના ગાંઠોને. અને ત્યાર પછી અમે એને પાણી એમને આપી દઈશું, કેમ કે પાણીનું જરૂરી છે. અને બધી જ જગ્યાએ અમે તમે જોઈ શકો છો કે કેટલા બધી અમારી રોપાઈ ગઈ છે અને માટી પણ ઉપર કવર થઈ ગઈ છે. હવે તૈયારી કરીએ છીએ અમને પાણી આપવાની, અને પાણી પીવાઈ ગયું છે અને બધી જગ્યાએ પાણી અમે મૂકી દઈશું. તો હવે હું અહીંયા જ વિડીયોને અંત કરું છું, અને બીજા વિડીયોમાં જરૂરથી મળશું આપણે. અને ત્યાં સુધી બધાને શેર કરજો મારા વિડીયો, અને સબસ્ક્રાઈબ કરવા કહેજો. જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક પણ કરવાનું છે. લાઈક થોડા ઓછા મળે છે, તો આવજો. નમસ્તે.